કે આપણે ભગવાનનું ગમે ના કાર્ય હોય ને એ બેન મારે તો જરાય ટેમ ન રહેતો, કામમાં નેવરી જ નથી થતી. ને પછી બહાર દૂધ લેવા ગઈ હોય, શાક લેવા ગઈ હોય, પછી કોઈ એની બેનપણી કે ગમે એ મળી ગઈ હોય, એમાં 1.5 કલાક કાઢી નાખે તો એને ખબર નથી રહેતી. એટલે આ ઈ માથેલી ધૂન છે આખી. જીભ લડી તારે હરિગુણ ગાવાયટલું વ્યાળ સસે નું રે, કે જીભ લડી તારે હરિગુણ ગાવા એટલું આળસ શેનું છે તને? તો કે હું તો બેન એક જરાય નેવરી ને રહેતી, પણ પંચાયત કરવામાં પહેલી હોય. એટલે આ જીભ એવી છે ને, ક્યારેક માથું દુખે પણ જીભ કોઈ જ ન દુખે, ને જીભ ને ગટપણ ન આવે. કાઈ નહીં. એનું કારણ શું હશે? એને હાડકાઈ નહીં પાછા. હા, શરીર ને હાડકા હોય ને વળી મારી હાળી છે એક કે ને કે મારી હું ભલે મારી હાઈટ 1.5 ફૂટની રહી, પણ મારી જીભ 5 ફૂટની છે. હા, બાકી ભલા નો આ ઘર તોડાવી નાખું એવી જીભ છે. એનામાં હાડકા નથી પણ ઈ બીજાના હાડકા ભંગાવી નાખે. એટલે આ એવું છે આખું માણાનું આખું તંત્ર. બા, હા, પેલા આ શું પડાવતા હતા? પેલા તો અત્યારે જે આ ટેટુ પડાવે આ એના જેવું જ તે કે? હા, પેલા હવે તમે આ બધું કઈક નામ લખાવો ને કઈક ચિત્ર દોરાવો ને એના વરના નામ લખાવે ને મુરત જાય એની બાઈના નામ લખાવે ને એવું બધું કરાવે. ને પેલા છે ને આવા તાજવા કહેતા ને, તમે અટાણે ટેટુ કહો પણ અમારા ઓલામાં તાજવા કહેતા. પડાવતા શું કામ? એનું કારણ પેલા જો અહીંયા તાજવા પડાવતા, પછી અહીંયા જો રામ નામ લખાવ્યું હતું. અમે લે તો અમે કઈ અમારા સાથીઓ છે, શ્રી છે. હા, રામ નામ છે. પેલા આવા રામ નામ લખાવતા. ને હવે હા, પછી હવે તો કઈક બીજી ભાતના ભૂંડાને પહેરે ને ઓલા કરાવે ને તે તાજવા તો બધું પેલાના ગઢિયા પડાવતા. ને પેલા એમ કહેતા ગઢિયા કે મારી તાજવા પડાવવા પડે નકર કે હાંઢિયાનો અવતાર આવે. ને પછી પાછું વળી આમે કે ને છોકરીઓ ને આણું વળીને બાયું ને આવે ને બહુ રૂપાળ્યું ને આમ દેખાડ્યું ઓછું, તે એના આખા શરીરને આખા આવા તાજવેથી મઢી નાખજો કે મારા ઓલા માથે કોઈ નજર ન નાખે. એવી પેલા મર્યાદા હતી. ને પેલા તો આ વાત જ છે કે લાજ કાઢજો. પછી એના પેલા તો આપણે એવું હતું, આદમી આપણે પાણી ભરીને આવતા હોય ને, જો આમ પાણી ભરીને આવતી હોવ આમ લે, પછી હાથ માથે હેલ હોય, પછી આમ આપણે દાદા કે જેઠ કે આમ મેળા હોય ને તો પછી છે ને આમ ફરી જવાનું, પછી આમ લઈ વયા જાય ને પછી પાછું આમ હાલું જાવ. એટલી મર્યાદા હતી. અટાણે તો કાસા રાસ છે. જ્યાં જવોના નળ આવે, સંડાસમાં નળ આવે, ગેંડીએ નળ આવે, બાથરૂમમાં નળ આવે, બહાર નળ આવે. કેટલું સુખ છે ને તોય ઘા વાગે. આપણને તો ઈજ થાય. પેલા હા, હકીકત એવું હતું. તોય અમારા વખતમાં સારું હતું. ગૌઢામાની વખતમાં તો બસારા 3 વાગ્યાના ઊભા થતા ને એના હાહુ કેમ હું તારે અટાણે દવણું મેલી દઉં તને, જ્યાં તારો ઓલી હોય ના પેલા એવડી મોટી ઘંટી હતી, પછી દવણું દળવાનું આવે, પછી એ લોટના રોટલા કરવાના, દળાઈ આવવાનું થોડું. અટાણે તો દળાવાય ને જાય, ગાડી લઈને જાય, પણ એ કરવો જ પડે. એમાંય બળ પડે ને એમાં લીધે એમ કે આ મારથી નહીં થાય. સાચી વાત છે, ના પાડી દે. તો બોલાતુંય નહીં. ઈશાનું મનનું દવણા દળી નાખે, પછી 5 વાગે પાછા માલ ધોઈ લે, પછી પાછા વાહિંદા કરે, પછી પાછા 2 જણા. પેલા તો આપણે હું તને કહેતી ને કે લાપસી કરાવે, પેલા તો લગ્ન કરે ને પછી 2 જણાને સામે સાય ફેરવાવતા. કેમ એવું? કેમ? ઈ સુકન કહેવાય. એટલે એનાથી શું થાય? એનો મતલબ શું હતો? એ ગઢિયાનું એવું સુકન હતું. એવડી મોટી રવાય હોય, પછી 2 જણા આમાં આપણે માસીને પહેરાવી હતી, સતુ માસીને રાતો. એટલે મને નથી પહેરાવી, ખોટી વાત ક્યાં છે? હા,
સાહેબ ફેરતા મતલબ બે જેમ જણા જેમ સમય ગયો એમ રિવાજ હા બદલતો હવે તો બસ ખાલી એર લઈને જાય ને સુકન કરે ને બધા તાળીઓ પાડે લ્યો આ સુકન ઈ ધ્રુવ છે એમ. હા ઈ આટલું જ બસ આ જ વાત હતી. અને છેલ્લે લાસ્ટમાં એટલું જ કહેવા માંગતા હતા કે જો તમે પણ આવા પ્રશ્ન હોય તમારા મનમાં પણ તો તમે કમેન્ટ કરો, અમને પ્રશ્ન કયો, જેનાથી હું બાને પૂછું અને જાણવા મળે મને પણ કે શું પહેલાના સમયમાં આવું પણ હતું. અને અત્યારની જનરેશનને ઘણું ખરું નહીં ખબર હોય કે પહેલાના સમયમાં શું હતું. હાચી વાત કોઈને આઈડિયા જ નથી. બરોબર ને બા? હાચી વાત છે. અટાણે તમે નો બા પેલાનું પૂછો ને તો અટાણે કોઈને ખબર જ નથી. અટાણે અમુક અટાણની પ્રજાને એમ કીધું હોય ને કે માંડવી વાવે તો એને દોડવા ક્યાં આવે, એટલે અટાણની પ્રજાને તો એવું હોય કે ઉપર દોડવા આવે, પણ માંડવી વાવે ને તેને દોડવા નીચે આવે. હા માંડવી નીચે આવે ને બાજરો વાવે ને તો ડુંડા ઉપર આવે, પણ અટાણે કાંઈ પ્રજાને ખબર ન પડે. સાચી વાત છે. એટલા માટે પ્રશ્નોત્તરી જીવનમાં જરૂરી છે. અને જો અમારા સાસુ વહુના વિડીયો તમને પસંદ આવે તો વધુને વધુ તમે શેર કરો, લાઈક કરો અને ચેનલને શું કહેવાય, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. સરપ્રાઈઝ કરો. હવે સરપ્રાઈઝ તો કરવી હોય તો કરશે, નકર જો હે ને હવે દાંત કાઢશે. બસ અમારો આ જ હેતુ છે કે તમે બધા ખુશ રહો અને અમારા વિડીયોને એન્જોય કરો અને ખૂબ ખુશ થાવ બધા. બસ અમારું આ જ હેતુ છે. અને અમને આશીર્વાદ આપતા રહો અને અમને સપોર્ટ તમારો હંમેશા મળતો રહે એવી આશા રાખીએ છીએ. સૌને અમારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી.